અને હવે વાત વડોદરા મનપાના અંધેર વહીવટની કરવી છે। વડોદરા મહાનગરપાલિકાએ સ્માર્ટ રોડના નામે અક્કલનું પ્રદર્શન કર્યું હોય તેવી ઘટના ઘટી। સ્માર્ટ રોડ બનાવતી વખતે વરસાદી ગટરની ચેમ્બર જ નથી બનાવી। કોન્ટ્રાક્ટરે વરસાદી ગટરની ચેમ્બર જ ન બનાવી। રોડ શાખાના એન્જિનિયરે પણ આ વાતનું ધ્યાન નથી રાખ્યું અને બેદરકારીના કારણે ચોમાસામાં 450 ઘરોમાં પાણી પણ ભરાયા હતા। 14 કરોડના ખર્ચે રોડ બનાવાયો અને રોડમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી કરવામાં આવી। ભાજપના સ્થાનિક કોર્પોરેટર તેજલ વ્યાસે અધિકારીઓનું આ બાબતે ધ્યાન દોર્યું છે। કોર્પોરેટરે ધ્યાન દોર્યા બાદ કોન્ટ્રાક્ટરોએ સમગ્ર વાતનો સ્વીકાર કર્યો છે। કોર્પોરેશને હવે વરસાદી ગટરની ચેમ્બર બનાવવાની કામગીરી પણ શરૂ કરી છે। 15 દિવસથી ચેમ્બર બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે અને આડેધડ કામના કારણે સ્થાનિકોને તો ભારે હાલાકી પડે છે, સાથે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ધુમાડો પણ આ જ પ્રકારે થઈ રહ્યો છે। કોર્પોરેશને રોડ શાખાને માત્ર શો કોઝ નોટિસ આપીને સંતોષ માની લીધો છે। दिक्कतें हो रही है। दिक्कतें हो रही है ना। चैम्बर यहाँ बनाया, खड्डा खोद दिया, सब पानी इधर ही आ रहा है ठेल के ना। तो सरकार को देखना चाहिए ना, घर के सब घर में जाता है पानी, देखने भी नहीं आते हैं। यहाँ खड्डा खोद के वो सड़क बना दी, इधर तो इधर देखने भी नहीं आते। मुश्किल पड़ी એટલે પાણી ભરાઈ ગયા હતા। બાજુવાળા ઘરમાં બિચારાને આખું ઘરમાં પાણી ભરાઈ ગયા હતા। જોકે અહીંયાથી જ ને બધું પાણી આ બધું પાણી આવ્યું ને એટલે સીધું અહીંયા જ બરાબર છે। તોય અમે ફોન કર્યો તો કોઈ જોવા જ નહીં આવ્યું। પછી કોન્ટ્રાક્ટર અહીંયા આગળ જ્યારે બ્લોક નાખવા આવ્યો હતો ત્યારે જ મેં એમને કીધું હતું બરાબર છે કે ભાઈ આગળ ચેમ્બર છે ને ચેમ્બર પહેલાં ચેમ્બરને હરખી કરો પછી બ્લોક નાખો, તાકે મને નહીં જોવાનું બોલે। અમને તો ઓર્ડર મળ્યો છે એટલે ચેમ્બરે ખોદવાવાળા પછી આવીને ખોદી જશે। તો દિવાળીથી આ કામ અધૂરું રાખ્યું। દિવાળીએ બ્લોક કાઢીને ગયા જ ગયા, પછી કોઈ આય ને કે કશું નહીં, તો હમણાં કંઈક આવે છે। વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યાની પોકળ વાતો કરતા અધિકારીઓ સત્તાધીશો દ્વારા વડોદરા શહેરમાં વિવિધ રોડો બનાવવામાં આવી રહ્યા છે। આજવા રોડ પાસે કમલાનગર ખાતે 14 કરોડના ખર્ચે રોડ બનાવવામાં, સાથે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી। ડ્રેનેજ લાઇન નાખી, પરંતુ એક મોટી ચેમ્બર જ્યારે બનાવવાની રહી ગઈ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરદાર એસ્ટેટથી આજવા રોડ તરફ 14 કરોડના ખર્ચે સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યો અને આ જે પેવર બ્લોક છે તેની પણ કામગીરી કરવામાં આવી। પરંતુ જે રીતે વરસાદી કાચની જે ચેમ્બર નાખવાની હોય તે ચેમ્બર નાખવાનું જ ભૂલી ગયા અને તેના જ કારણે જે રીતે ચોમાસામાં આસપાસની જે સોસાયટીઓમાં વસતા જે 450 જેટલા જે મકાનો છે તેઓના ઘરોમાં પાણી ભરાયા અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો। જોકે સ્થાનિક કોર્પોરેટરના આ વાત ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક આ જે ડ્રેનેજની જે લાઇન નાખેલી જે ચેમ્બર હતું તેની તપાસ કરાવી, પરંતુ ચેમ્બર જ ગાયબ હોવાની વાત છે તે અહીંયા સામે આવી હતી। ત્યારબાદ કોર્પોરેશનના જે અધિકારીઓ છે જે તેમના દ્વારા આ સ્થળ વિઝિટ કરી અને આખી આ જે ચેમ્બરની કામગીરી છે તે કરવામાં આવી। 2 મહિનાથી આ ચેમ્બરની કામગીરી ચાલી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ધીમી ગતિએ હોવાના કારણે પણ લોકો છે તે હેરાન થયા હતા। બાજુમાં સ્કૂલ પણ આવેલી છે, અહીંયાથી પસાર થતા બાળકોને પણ ક્યાંક ને ક્યાંક ભય છે તે સતાવી રહ્યા છે। લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવે, કારણ કે જે રીતે જોઈએ તો અહીંયા એન્જિનિયરો તેમજ જે કોન્ટ્રાક્ટરો છે તેઓની મોટી બેદરકારી સામે આવી છે અને ઝડપથી કામ પૂર્ણ કરવાની લાઈનમાં ક્યાંક ને ક્યાંક કામો છે તે અધૂરા મૂકતા હોય છે અને તેને જ જે વેઠવાનો વારો છે તે સામાન્ય જનતાને આવતો હોય છે। આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે આજવા રોડ ઉપર થઈ અને ચોમાસાની અંદર 450 જેટલા જે મકાનો હતા તેમાં પાણી ઘૂસ્યા, લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું। ત્યારે કોર્પોરેશન દ્વારા પણ આજે બેદરકાર અધિકારી હતા તેમને માત્ર શોકોઝ નોટિસ આપવામાં આવી છે। ચોક્કસથી લોકો માંગ કરી રહ્યા છે કે આવા જે અધિકારીઓ છે તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે જે રીતે જોઈએ તો આવા જે અધિકારીઓ છે, આવા જે કોન્ટ્રાક્ટરો છે તેમના જ કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। એટલે આ જે અધિકારીઓ છે તેમના પર કાર્યવાહી કરવી જરૂરી બની છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। તો આપણે જોયું વડોદરા મહાનગરપાલિકાનો કેવો બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। આખો રોડ બની ગયો, 14 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરે લઈ લીધા અને કોન્ટ્રાક્ટર જે વરસાદી પાણીનું ગટરનું ચેમ્બર હોય તે બનાવવાનું જ ભૂલી ગયું છે। હવે આ પ્રકારની ઘટનાને તમે શું નામ આપશો? શું કહેવું આવા કોન્ટ્રાક્ટરો માટે કે જે પ્રજાના પૈસાનો ધુમાડો કરે છે, કે પછી સવાલ અધિકારીઓ ઉપર ઉઠાવવો જોઈએ જે અધિકારીઓ જોવા પણ નથી આવ્યા કે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, હવે કામકાજ કેવું ચાલે છે, કામકાજ પતી ગયું કે નહીં, વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી છે કે નહીં, એ કોઈ જ જોવા નથી આવ્યા। પૈસા આપી દીધું એટલે કામ પૂરું। આમાં મિલીભગત હોઈ શકે, સંડોવણી હોઈ શકે, ભ્રષ્ટાચાર હોઈ શકે,
શું હોઈ શકે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે। અને બેદરકારી અને લાપરવાહીની તો વાત જ ન કરાય, કારણ કે વડોદરા મહાનગરપાલિકાએ જે આ કામ કર્યું છે, સ્થાનિકો અગાઉ પણ જ્યારે રોડ બનતો હતો ત્યારે હેરાન થયા છે અને અત્યારે પણ ફરી એકવાર જ્યારે આ કામગીરી ચાલી રહી છે ત્યારે સ્થાનિકોએ હેરાન થવાનો જ વારો આવ્યો છે। અને આટલું થઈ ગયું છતાં પણ કોર્પોરેશને રોડ શાખાને માત્ર શોકોઝ નોટિસ ફટકારી છે અને સંતોષ માની લીધો છે। કોઈ જ પ્રકારની કડક કાર્યવાહી કે કડક પગલાં લેવામાં નથી આવ્યા। સવાલ અહીં એ પણ ઉઠે છે કે પહેલા તો તંત્રએ 14 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને આપ્યા આ રોડ બનાવવાની કામગીરી માટે, સ્માર્ટ રોડ માટે। હવે આજે ચેમ્બર માટેની કામગીરી થઈ રહી છે, શું તેમાં પણ અન્ય પૈસા આપ્યા છે કે પછી જૂના કોન્ટ્રાક્ટમાં કામ ચાલે છે તે પણ જોવું રહ્યું।